જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અવેલેબલ છે, જે ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 100+ વિડીયો છે, જેમાં 7000 પ્લસ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025. જીએસઆરટીસી હેલ્પર હવે કરો સ્વ મૂલ્યાંકન, પોતાની રીતે મૂલ્યાંકન કરવો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 15 પ્રશ્નો મૂકીશું, જેમાં જવાબ તમારે આપવાના રહેશે, જેની PDF પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જે ટેકનિકલ IMP પ્રશ્નો છે. તો અહીં તમે જોઈ શકો છો, જીએસઆરટીસી હેલ્પર 2025, 22/6/2025 કરો તમારું સ્વમૂલ્યાંકન. ટેકનિકલ MCQ, કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? તો અહીં તમે જોઈ શકો છો, 4 ઓપ્શન આપેલા છે, ABCD. એ પછી વાત કરીશું, કોઈ પણ પ્રકૃતિના સરળ વળાંકો દોરવા માટે ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. તો અહીં જે ઓપ્શન આપેલા છે, જવાબ તમારે કહેવાના છે. કંપાસનો ઉપયોગ જણાવો. એના પછી રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ પદ્ધતિ કઈ છે? રૂટ ગેપ પૂરો પાડવાનો હેતુ શું છે? વેલ્ડિંગ કેબલમાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? તો આ ટાઈપના પ્રશ્નો મિત્રો આવશે. તમારે પોતાની રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેથી તમને પોતાનું સ્વમૂલ્યાંકન ખબર પડે, તમને કેટલા પ્રશ્નો આવડે છે. તમારી રીતે તમારું મૂલ્યાંકન કરવાનું છે. કયા કારણોસર ડીઝલ એન્જિનમાં ફ્યુલ વધુ વપરાશે? જો એન્જિન વધુ ગરમ થાય તો શું ચેક કરવું જોઈએ? એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ? કયા કારણોસર ઓઇલનો વપરાશ વધુ થશે? કયા કારણોસર એન્જિન ચાલુ થશે નહીં? એના પછી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હશે તો શું થશે? અલ્ટરનેટર કરંટમાં વોલ્ટેજને કોણ નિયંત્રિત કરે છે? એના પછી અલ્ટરનેટરમાં સ્ટેશનરી ભાગ કયો છે? વાહનમાં કયું સાધન AC કરંટ ઉત્પન્ન કરે છે? તો મિત્રો, આ 15 પ્રશ્નો IMP છે, જે તમારા સ્વમૂલ્યાંકન માટે આ વિડીયો બનાવેલો છે. એની PDF પણ તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં હમણાં સેન્ડ કરી દેશો. તો તમે તમારી રીતે સ્વમૂલ્યાંકન કરીને તમે કહી શકો છો કે આટલા મારે પ્રશ્નો સાચા પડ્યા છે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરતાં સરળતા રહે અને એક પ્રકારનું તમને આત્મવિશ્વાસ પણ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.